નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના શૈક્ષણિક કાર્યક્રમમાં ધોરણ 12 સાયન્સ વિષય ગણિત પ્રકરણ 10 સદિશ બીજગણિતમાં આજે આપણે ભાગ 4ની ચર્ચા કરીશું. અગાઉ ભાગ 1, 2 અને 3માં સદિશોના પ્રકારો, સદિશોનું માન, સમરેખ સદિશો, એકમ સદિશો, સદિશોનો સરવાળો, લીક કોસાઇન, અંતઃવિભાજન, બહિર્વિભાજન, અંતઃગુણનની સમજ અને તેના આધારિત પ્રશ્નોની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે ભાગ 4ની અંદર બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે કે બહિર્ગુણનની ચર્ચાથી શરૂઆત કરીશું. તો સૌપ્રથમ જોઈએ બે સદિશોનો સદિશ ગુણાકાર બહિર્ગુણન. તો જોઈએ બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે કે બહિર્ગુણન. અગાઉ આપણે અંતઃગુણન જોયું હતું, તેના માટે ચર્ચા કરી જરાક કે સદિશ એ અને સદિશ બી નું અંતઃગુણન એટલે કે અદિશ ગુણાકાર જોયું હતું. અદિશ ગુણાકાર જેને આપણે દર્શાવેલું હતું સદિશ એ ડોટ સદિશ બી, એનું બીજું નામ હતું ડોટ પ્રોડક્ટ. પણ હવે આપણે ચર્ચા કરીશું સદિશ ગુણાકાર બહિર્ગુણન. તો બે શૂન્યેતર સદિશો સદિશ એ અને સદિશ બી ના સદિશ ગુણાકાર કૌંસમાં બહિર્ગુણન ને સદિશ એ ક્રોસ સદિશ બી થી દર્શાવી શકાય. સાથે સાથે આપણે અંતઃગુણની ચર્ચા કરી જરાક. આ ડોટ પ્રોડક્ટ ને આ હતું ક્રોસ પ્રોડક્ટ. હવે સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર સદિશ એનું માન ડોટ સદિશ બીનું માન ઇન્ટુ સાઇન થીટા એન કેરેટ, જ્યાં થીટા સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે, જ્યારે એન કેરેટ એ સદિશ એ અને સદિશ બી બાર નો લંબ એકમ સદિશ છે. લંબ એકમ સદિશ છે. હવે ધારો કે સદિશ એ વન આઈ કેરેટ પ્લસ A2 જે કેરેટ પ્લસ A3 કે કેરેટ લઈએ અને સદિશ બીને B1 આઈ કેરેટ પ્લસ B2 જે કેરેટ પ્લસ B3 કે કેરેટ લઈએ. તો બે સદિશોનો સદિશ ગુણાકાર, બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે કે બહિર્ગુણન બરાબર નિશ્ચાયકની અંદર આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ. હવે સદિશ એ ના અદિશ ઘટકો A1 A2 A3 અને સદિશ બી ના અદિશ ઘટકો B1 B2 B3 એનું વિસ્તરણ કરતા A બાર ક્રોસ બી બાર બે સદિશોનું સદિશ ગુણાકાર બહિર્ગુણન બરાબર આઈ કેરેટ આપણે નિશ્ચયકમાં જોઈએ તે પ્રમાણે A2 B3 ઓછા અગ્ર વિકર્ણનો ગુણાકાર ઓછા પ્રતિવિકર્ણ ઘટકોનો ગુણાકાર A3 B2 માઇનસ જે કેરેટ A1 B3 A1 B3 માઇનસ A3 B1 પ્લસ કે કેરેટ A1 B2 માઇનસ A2 B1 થાય. લખી શકાય A2 B3 માઇનસ A3 B2 કોમા
a1b3 માઇનસ a3b1 કોમા a1b2 માઇનસ a2b1 આ હતા બે સદિશોનું સદિશ ગુણાકાર. હવે આપણે કેટલાક અગત્યના પરિણામો જોઈએ. નંબર 1, બંને સદિશોનો સદિશ ગુણાકાર હોવાથી સદિશ એ ક્રોસ સદિશ બી નું મૂલ્ય હંમેશા સદિશ જ આવશે. એક બાર એક ક્રોસ બે બાર હંમેશા સદિશ હશે. બીજું, જો બે શૂન્યેતર સદિશો સદિશ એ અને સદિશ બી માટે બંનેનો સદિશ ગુણાકાર ક્રોસ પ્રોડક્ટ બહિર્ગુણન જો શૂન્ય સદિશ મળે તો કહી શકાય કે સદિશ એ અને સદિશ બી સમરેખ અથવા સમાંતર છે એમ કહી શકાય. જો સદિશ ગુણાકાર શૂન્ય સદિશ મળે, કારણ એ બંનેનો સદિશ ગુણાકાર સદિશ જ મળશે, અદિશ મળતો નથી. જો શૂન્ય સદિશ મળે તો બંને સદિશો સમરેખ અથવા તો સમાંતર હોઈ શકે. નંબર 3, આપણે પરસ્પર લંબ સદિશો એટલે એકબીજાને લંબ સદિશો આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ માટે આપણે ચક્ર લઈ લઈએ. આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ. તો આઈ કેરેટ ક્રોસ આઈ કેરેટ બરાબર 0, જે કેરેટ શૂન્ય સદિશ, જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ પણ શૂન્ય સદિશ, કે કેરેટ ક્રોસ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ તથા જે કેરેટ ક્રોસ આઈ કેરેટ ક્રોસ જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ કે કેરેટ, જે કેરેટ ક્રોસ કે કેરેટ ઇઝ ઇક્વલ ટુ આઈ કેરેટ અને કે કેરેટ ક્રોસ જે કેરેટ આઈ કેરેટ ઇઝ ઇક્વલ ટુ જે કેરેટ. આગળ જોઈશું પરિણામ થોડાક. નંબર 3, સદિશ એ ક્રોસ સદિશ બી ને આપણે જો ઉલટાવીશું તો નિશ્ચયકના આપણા ગુણધર્મ હતા, કોઈ પણ બે હાર કે સ્તંભની અદલા બદલી કરવામાં આવે તો તે નિશ્ચયકનું મૂલ્ય મૂળ નિશ્ચયકથી વિરુદ્ધ સંખ્યા મળે. તે જ પ્રમાણે સદિશ એ ક્રોસ સદિશ બી ને ઉલટાવીશું તો દિશા બદલાશે, માટે સદિશ બી ક્રોસ સદિશ એ. તો આપણે જોયું ને, આઈ ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ કે કેરેટ, જે કેરેટ ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ આઈ કેરેટ અને ઉલટાવીશું તો જે ક્રોસ આઈ કેરેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે કેરેટ મળશે. તે જ પ્રમાણે કે કેરેટ ક્રોસ ઊંધું જશું, ઘડિયાળની દિશામાં જશું તો માઇનસ આવશે. એટલે કે કેરેટ ક્રોસ જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ કેરેટ. તે જ પ્રમાણે ઊંધું ફેરવશું, આઈ કેરેટ ક્રોસ કે કેરેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જે કેરેટ થાય. આગળ જોઈએ, બે શૂન્યેતર સદિશો સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા લઈએ તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ મોડ વેલ્યુ સદિશ બંને સદિશનો સદિશ ગુણાકાર છેદમાં સદિશના માનનો ડોટ પ્રોડક્ટ. આગળ હવે જો સદિશ એ અને સદિશ બી બાર એ ત્રિકોણની પાસેની બાજુઓ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 માન મૂલ્ય સદિશ એ ક્રોસ સદિશ બી.
ત્યારબાદ આગળ જો સદિશ એ અને સદિશ બી એ સમાંતર બાજુ ચતુષ્કોણ ની પાસેની બાજુ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બંને સદિશોના સદિશ ગુણાકારનું માન લેવું. માનાંકમાં સદિશ એ ક્રોસ સદિશ બી પાસેની બાજુઓ હોય તો. પણ જો સદિશ એ અને સદિશ બી એ સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણ હોય, અહીંયા પાસેની બાજુ હતી, અહીંયા છે વિકર્ણ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ 1/2 સદિશ એ બાર અને બી બારના સદિશ ગુણાકારનું માન મૂલ્ય લેવું. આગળ વધીએ આપણે. હવે આપણે બહિર્ગુણના પ્રશ્નો જોઈશું. પ્રશ્ન પહેલો, સદિશ એ I caret minus 7j caret plus 7k caret અને સદિશ બી 3i caret minus 2j caret plus 2k caret હોય તો માનાંક 1 ક્રોસ સદિશ બી શોધો. ઉકેલ. સૌપ્રથમ આપેલ સદિશો લખીશું. આપેલ સદિશો સદિશ એ I caret minus 7j caret plus 7k caret, સદિશ બી 3i caret minus 2j caret plus 2k caret. સૌપ્રથમ સદિશોનો આપણે સદિશ ગુણાકાર બહિર્ગુણ શોધીએ. સદિશ એ ક્રોસ સદિશ બી. નિશ્ચાયક I caret j caret k caret 1 minus 7 7 લખવું હોય તો 3 minus 2 2 1 minus 7 7 x ઘટક 3 y ઘટક minus 2 2 is equal to I caret minus 7 2 14 minus minus plus 7 2 14 minus j caret 2 એકુ 2 નિશ્ચયકનું આપણને મૂલ્ય શોધવા આવડે જ છે. 2 એકુ 2 minus 7 તારી 21 plus k caret minus 2 minus minus plus 7 તારી 21 0 I caret minus j caret minus 19 plus k caret અહીંયા 19. So 19 j caret plus 19 k caret. બંનેનું આપણે માન વેલ્યુ શોધવાનું છે. સદિશ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 19નો વર્ગ વત્તા 19નો વર્ગ. So 2 times
19² આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો 19√2 આ હતું બે સદિશના સદિશ ગુણાકારનું માનાંક મૂલ્ય. હવે પ્રશ્ન 2. પ્રશ્ન 2 જોઈશું. જો સદિશ A ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ અને સદિશ B ઇઝ ઇક્વલ ટુ i કેરેટ 2j કેરેટ માઇનસ 2k કેરેટ હોય તો સદિશ A બાર સદિશ A પ્લસ સદિશ B અને સદિશ A માઇનસ સદિશ B ને લંબ એકમ સદિશ મેળવો. લંબ એકમ સદિશ મેળવો. ઉકેલ સુધી આપણે આનો ધ્યાનથી જોજો. આપેલ સદિશ A અને B આપેલા છે. બંનેના સરવાળાનું અને બંનેના તફાવતનું લંબ એકમ સદિશ શોધવાનો છે. સૌપ્રથમ લખીએ આપેલ સદિશો. સદિશ A 3i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ અને સદિશ B i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 2k કેરેટ. હવે આપણે બંને સદિશને લંબ એકમ સદિશ શોધવાનો છે. તો જો સદિશો સૂત્ર જોઈએ A બાર અને B બાર ને લંબ એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ A બાર ક્રોસ B બાર ના છેદમાં A બાર ક્રોસ B બારનું માન મૂલ્ય. પણ આપણે A બાર પ્લસ B બાર એટલે કે સદિશ A પ્લસ સદિશ B અને સદિશ A માઇનસ સદિશ B નો લંબ એકમ સદિશ શોધવાનું છે. એટલે આપણે સૌ પ્રથમ A સદિશ અને B સદિશનો સરવાળો, સદિશ A અને સદિશ B નો તફાવત શોધીશું. ત્યારબાદ તે બંને સદિશનો સદિશ ગુણાકાર અને તેનું માન મૂલ્ય શોધીએ. તો સૌ પ્રથમ બંને સદિશોનો સરવાળો એટલે કે સદિશ A પ્લસ સદિશ B એ 3i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ પ્લસ i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 2k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ 2j કેરેટ 2k કેરેટ પ્લસ i કેરેટ 2j કેરેટ માઇનસ 2k કેરેટ. સો 3 પ્લસ 1 4i કેરેટ 2 પ્લસ 2 પ્લસ 4j કેરેટ માઇનસ 2 કેરેટ પ્લસ 2 કેરેટ કેન્સલ. સો 4i કેરેટ પ્લસ 4j કેરેટ. બંને તફાવત શોધીએ. સદિશ A માઇનસ સદિશ B જોઈએ આપણે 3i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ માઇનસ i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 2k કેરેટ. બંનેનો આપણે તફાવત શોધીએ. તો 3i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ માઇનસ i કેરેટ માઇનસ પ્લસ માઇનસ 2j કેરેટ માઇનસ માઇનસ પ્લસ 2k કેરેટ. જોઈ શકાય છે 3 માઇનસ 1 સો 2i કેરેટ j કેરેટ કેન્સલ 2 પ્લસ 2 4k કેરેટ. બંનેને આપણે લંબ એકમ સદિશ શોધવાનો છે. માટે સૌ પ્રથમ બંનેનો આપણે સદિશ ગુણાકાર શોધીશું. તો A બાર પ્લસ B બાર ક્રોસ A
અને બીના તફાવતનો સદિશ ઇઝ ઇક્વલ ટુ આઈ જે કે, સો આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ, એ પ્લસ સદિશ બી 4 4 0, કારણ કે કેરેટ અહીંયા નથી, લખવું તો લખી શકાય 0 કે કેરેટ. અહીંયા પણ લખવું હોય તો લખી શકાય 2i કેરેટ પ્લસ 0 જે કેરેટ પ્લસ 4 કે કેરેટ. સો ઇઝ ઇક્વલ ટુ 204. અહીંયા પણ આપણે લખી શકતા આગળ કે 440 204 ઇઝ ઇક્વલ ટુ આઈ કેરેટ 4 ચોક 16 ઓછા 0 માઇનસ જે કેરેટ 4 ચોક 16 પ્લસ કે કેરેટ 0 minus 8. So 16i caret minus 16j caret minus 8k caret. 4 ચોક 16, જે 4 ચોક 16 અને 4 દુ 8. 16 minus 16 minus 8. હવે આપણે એનું માન મૂલ્ય શોધીએ. સદિશ એ પ્લસ સદિશ બી ક્રોસ સદિશ એ માઇનસ સદિશ બીનું માન મૂલ્ય. વર્ગમૂળમાં 16 સ્ક્વેર પ્લસ 16 સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ 8 સ્ક્વેર. સો 16 સ્ક્વેર તો આપણે 16 ઇન્ટુ 16 કરી શકાય. 6 છંગ 3600, 6 વધી 3 9 6 256 વત્તા 256 વત્તા 8 અઠિયા 64 વત્તા 256 વત્તા 64, 6 ને 4 10 ને 6 16 6 વધી 1 10 17 7 વધી 1 676. આ કોનો વર્ગ થશે? 24 ગુણ્યા 24, 12 ને 3 15, એટલે કે 26. ચલો હવે આપણે બંનેને લંબ એકમ સદિશ જોઈએ છે. માટે સદિશ એ બાર પ્લસ સદિશ બી બાર અને સદિશ એ બાર માઇનસ સદિશ બી બાર ને લંબ એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ બંનેનો સદિશ ગુણાકાર એ બાર પ્લસ બી બાર નો સદિશ ગુણાકાર એનું માન મૂલ્ય -16 minus 8 by 26. 16/26 i caret minus 16/26 j caret minus 8/26 k caret. 8/13 i caret minus 8/13 j caret minus 4/13 k caret. આ રીતે આપણે લંબ એકમ સદિશ શોધી શકીએ. Next question. પ્રશ્ન ત્રીજો. જો 2i caret 6j caret 27k caret નો સદિશ ગુણાકાર સદિશ i caret પ્લસ લેમ્બડા j caret મ્યુ k caret ઇઝ ઇક્વલ ટુ 0 સદિશ. તો લેમ્બડા અને મ્યુ શોધો. આપેલ બે સદિશોનો સદિશ ગુણાકાર 0 સદિશ છે. જોઈએ 2i caret પ્લસ 6j caret પ્લસ 27k caret નો સદિશ ગુણાકાર i k caret
લેમડા જે કેરેટ પ્લસ મ્યુ કે કેરેટ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. Therefore, I caret, J caret, K caret 2, 6, 27 અહીંયા 1 લેમડા અને મ્યુ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ એટલે 0, 0, 0. વિસ્તરણ કરીએ. I caret 6 મ્યુ minus 27 lambda minus j caret 2 into mu minus 27 એકુ 27 k caret 2 lambda minus 6 એકુ 6 0 0 0 માટે I caret ન લખતા ડાયરેક્ટ લખી નાખીએ આપણે ડાયરેક્ટ સીધું જ કે 6 મ્યુ માઇનસ 27 લેમડા કોમા માઇનસ 2 મ્યુ અથવા પદોને આપણે ડાયરેક્ટ સરખાવી નાખીએ એટલે પતી જશે. તો 6 મ્યુ માઇનસ 27 લેમડા ઇક્વલ ટુ 0. અહીંયા શું આવશે? 2 મ્યુ માઇનસ 27 equal to 0. Here is 2 lambda minus 6 बराबर 0. 2 mu is equal to 27. Mu is equal to 27 by 2. And 2 lambda is equal to 6. So lambda is equal to 6 by 2. So lambda is equal to 3. આગળ પ્રશ્ન. પ્રશ્ન ચોથો. પ્રશ્ન 4. શિરોબિંદુઓ A 1 1 2 B 2 3 5 અને C 1 5 5 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે ઉકેલ. આપેલ ત્રિકોણના શિરોબિંદુઓ A 1 1 2 B 2 3 5 અને C 1 5 5 છે. માટે A નો સ્થાન સદિશ ઉગમ બિંદુને સાપેક્ષ તો કે સદિશ OA ઇઝ ઇક્વલ ટુ I caret પ્લસ I caret j caret plus 2k caret. I caret plus j caret plus 2k caret. B નો સ્થાન સદિશ સદિશ OB is equal to 2I caret 3j caret plus 5k caret. C નો સ્થાન સદિશ OC is equal to I caret 5j caret 5k caret. હવે આપણે જોઈ ગયા સૂત્ર કે જો ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈતું હોય તો જો ત્રિકોણની પાસેની બાજુઓ સદિશ A અને સદિશ B હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બંને સદિશોના બહિર્ગુણનનું માન વેલ્યુ. તો
સૌપ્રથમ આપણે પાસ પાસેની બાજુ શોધવી પડશે. તો સદિશ એ બી ઇઝ ઇક્વલ ટુ OB માઇનસ OA. OB 2i caret 3j caret plus 5k caret minus I caret plus j caret plus 2k caret. 2i caret plus 3j caret 5k caret minus I caret minus j caret minus 2k caret. So is equal to 2 minus 1 1i caret 3 minus 1 plus 2i caret 5 minus 2 plus 3k caret. So 1 2 and 3. હવે સદિશ AC સદિશ OC minus OA. OC I caret plus 5j caret plus 5k caret minus OA I caret plus j caret plus 2k caret. I caret 5j caret plus 5k caret minus I caret minus j caret minus 2k caret. I caret નીકળી જશે 0 I caret 5 caret minus 1 plus 4j caret 5k caret minus 2k caret. So 3k caret. 0 4 3. હવે પાસ પાસેની બાજુ હોય તો પહેલાં સદિશોનું બહિર્ગુણન. તો જોઈએ સદિશ AB ક્રોસ સદિશ AC. I caret j caret k caret. AB 1 2 3 0 4 3. So is equal to I caret 3 2 6 4 તારી 12 minus j caret 3 1 3 0 plus k caret 4 1 4 minus 0. So minus 6i caret minus 3j caret plus 4k caret minus 6 minus 3 and 4. માનાક મૂલ્ય શોધીએ. સદિશ AB ક્રોસ સદિશ AC નું માનાક મૂલ્ય માઇનસ 6નો વર્ગ વત્તા માઇનસ 3નો વર્ગ વત્તા 4નો વર્ગ. 36 3 તારી 9 વત્તા 4 ચોક 16 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 36 વત્તા 9 45 વત્તા 16 એટલે 61. 9 ને 6 15 ને 6 21 1 વધી 2 ને 3 5 ને 1 6. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણે જોયું છે કે શિરોબિંદુ આપેલા છે, ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ છે. સૂત્ર આ પ્રમાણે છે. તો આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 સદિશ AB અને સદિશ AC નો સદિશ ગુણાકાર. સો 1/2 √61 ચોરસ એકમ ક્ષેત્રફળ હોવાથી ચોરસ એકમ લખવું પડે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન 5. જો સમાંતર બાજુ ચતુષ્કોણની પાસ પાસેની બાજુઓ સદિશો સદિશ A બરાબર I caret minus j caret plus 3k caret અને સદિશ B બરાબર 2i caret minus j caret plus k caret હોય તો તેનું ક્ષેત્રફળ શોધો.
ઉકેલ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ આપેલ છે. તો લખી નાખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ સદિશો સદિશ એ i કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ 3 કે કેરેટ અને સદિશ બી 2i કેરેટ માઇનસ જે કેરેટ કે કેરેટ છે. આપણે અગાઉ જોયું કે સૂત્ર તે પ્રમાણે જો સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ સદિશ એ અને સદિશ બી હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બંને સદિશોનો સદિશ ગુણાકારનું માન, એટલે કે બંને સદિશ ગુણાકારનું મૂલ્ય. જોઈએ આપણે બંને સદિશોનો સદિશ ગુણાકાર શોધીએ. ઇઝ ઇક્વલ ટુ i કેરેટ જે કેરેટ કે કેરેટ. અહીંયા અદિશ 1 માઇનસ 1 3. સદિશ બી બારના અદિશ ઘટકો 2 માઇનસ 1 1 ઇઝ ઇક્વલ ટુ i કેરેટ માઇનસ 1 માઇનસ માઇનસ એ પ્લસ થશે 3 માઇનસ જે કેરેટ 1 એકુ 1 ઓછા 3 દુ 6 પ્લસ કે કેરેટ માઇનસ 1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ માઇનસ 5 પ્લસ એટલે પ્લસ 5 જે કેરેટ પ્લસ કે કેરેટ 2 5 1 અદિશ ઘટકો થશે. હવે એનું માન મૂલ્ય માનાંક એ બાર સદિશ એ ક્રોસ સદિશ બીનું વર્ગમૂળમાં 2નો વર્ગ વત્તા 5નો વર્ગ વત્તા 1નો વર્ગ 4 વત્તા 25 વત્તા 1 એટલે થશે વર્ગમૂળમાં 25 ને 4 29 ને 1 30. માટે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર એ બાર ક્રોસ બી બારનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ 30 ચોરસ એકમ થાય. આ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કે જ્યારે આપણને પાસેની બાજુઓ આપી હોય ત્યારે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન 6. જો એકમ સદિશ એ i કેરેટ સાથે π/3 માપનો જે સાથે π/4 માપનો ખૂણો અને કે કેરેટ સાથે થીટા બનાવે તો થીટા શોધો. અને તે પરથી સદિશ એ ના ઘટકો શોધો. ઉકેલ. હવે ધ્યાન આપજો, એકમ સદિશ એ મતલબ સદિશ એ એકમ સદિશ છે, મતલબ એનું માન મૂલ્ય 1 થશે.
સદિશ એ એકમ સદિશ હોવાથી સદિશ એ ઇઝ ઇક્વલ ટુ 1. જે I કેરેટ સાથે π/3 માપનો ખૂણો બનાવે, જે કેરેટ સાથે π/4 અને કે કેરેટ સાથે થીટા માપનો ખૂણો બનાવે. ધારી લઈએ આપણે, ધારો કે I કેરેટ સાથે આલ્ફા, જે કેરેટ સાથે બીટા અને કે કેરેટ સાથે ગામા માપનો ખૂણો બનાવે. માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/3, બીટા ઇઝ ઇક્વલ ટુ π/4 એન્ડ ગામા ઇઝ ઇક્વલ ટુ થીટા. માટે cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ cos π/3 1/2, cos બીટા ઇઝ ઇક્વલ ટુ cos π/4 1/√2 અને cos ગામા ઇઝ ઇક્વલ ટુ cos થીટા, જે આપણે શોધવાનું છે. cos ગામા ઇઝ ઇક્વલ ટુ cos થીટા. પણ આપણને ખબર છે કે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. cos સ્ક્વેર આલ્ફા મીન્સ 1/2 સ્ક્વેર પ્લસ 1/√2 સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. સો 1/2 means 1/4 plus 1/2 plus cos square gamma is equal to 1. Therefore, cos square gamma 1 minus 3/4. આ બેનો સાદુરૂપ આપતા 1/4 plus 1/2 is equal to 1 plus 2 3/4 થશે. So cos square gamma is equal to લસા 4 આવશે, 4 ઓછા 3 1/4. માટે cos ગામા ઇઝ ઇક્વલ ટુ 1/2. ગામા ઇઝ ઇક્વલ આપણે લીધું છે થીટા, માટે cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2. માટે cos થીટા ઇઝ ઇક્વલ ટુ cos 60. સો થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ઇઝ ઇક્વલ ટુ રેડિયનમાં આપણે લઈશું તો π/3 થશે. આગળ પ્રશ્ન, થીટા મળી ગયા પછી સદિશ એના ઘટકો મેળવવાના છે. ધારો કે સદિશ એ બરાબર xi કેરેટ, yj કેરેટ અને zk કેરેટ છે. સો ઇઝ ઇક્વલ ટુ x મીન્સ સદિશ એ એટલે કે સદિશ એ cos આલ્ફા i કેરેટ પ્લસ એ cos બીટા j કેરેટ પ્લસ cos ગામા k કેરેટ. પણ એ બાર એકમ સદિશ છે, એનું માન મૂલ્ય 1 છે, તો 1 ઇન્ટુ cos આલ્ફા. cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/2 i કેરેટ પ્લસ 1 ઇન્ટુ cos બીટા ઇઝ ઇક્વલ ટુ 1/√2 j કેરેટ અને cos ગામા cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2. સો 1 ઇન્ટુ 1/2 k કેરેટ. સો 1/2 i કેરેટ પ્લસ 1/√2 j કેરેટ અને 1/2 k કેરેટ. આ આપણા સદિશ એના ઘટકો થશે. 1/2 i કેરેટ પ્લસ 1/√2 j કેરેટ પ્લસ 1/2 k કેરેટ. હવે આપણે પ્રશ્ન નંબર 7મો જોઈશું. પ્રશ્ન 7. પ્રશ્ન આ પ્રમાણે છે, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોના સદિશો 3i કેરેટ પ્લસ j કેરેટ -2k કેરેટ અને i કેરેટ -3j કેરેટ પ્લસ 4k કેરેટ હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. અગાઉ આપણે
પાસ પાસેની બાજુ આધારિત ક્ષેત્રફળ શોધ્યું હતું. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોના સદિશો આપેલા છે, તે આધારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોના સદિશો, ધારો કે સદિશ એ 3i કેરેટ પ્લસ જે કેરેટ માઇનસ 2k કેરેટ અને સદિશ બી i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ 4k કેરેટ છે. હવે અગાઉ સૂત્ર જોઈ ગયા તે પ્રમાણે કે જો સદિશ ચતુષ્કોણના વિકર્ણ આપ્યા હોય અને તેનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર શું હોઈ શકે? તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોના સદિશો, સદિશ એ અને સદિશ બી હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બંને સદિશોનો સદિશ ગુણાકારનું માન ઇન્ટુ 1/2 થશે. તો આપણે પહેલાં સદિશ ગુણાકાર શોધીએ. તો સદિશ ગુણાકાર એટલે કે સદિશ એ ક્રોસ સદિશ બી ક્રોસ પ્રોડક્ટ i કેરેટ જે કેરેટ કે કેરેટ સદિશ એના અદિશ ઘટકો 3 1 -2 અને બીના 1 -3 4 1 -3 4 i કેરેટ 4 -6 માઇનસ જે કેરેટ 4 તારી 12 વત્તા 2 પ્લસ કે કેરેટ -9 -1 i -2 -j 14 પ્લસ કે કેરેટ -10. સો -2i કેરેટ -14 જે કેરેટ -10 કે કેરેટ બંનેનું આપણે માન શોધીશું. સો સદિશ એ ક્રોસ સદિશ બીનું માન મૂલ્ય વર્ગમૂળમાં -2નો વર્ગ વત્તા -14નો વર્ગ વત્તા -10નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 196 પ્લસ 100. સો વર્ગમૂળ 300 લખવું હોય 100 ગુણ્યા 3 10√3 માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વિકર્ણ આપ્યા હોવાથી સૂત્ર આવશે 1/2 માનાંકમાં a ક્રોસ બી. સો 1/2 ઇન્ટુ 10√3 2 5 10 5√3 ચોરસ એકમ. હવે પ્રશ્ન નંબર 8 દર્શાવો કે પ્રશ્ન 8 દર્શાવો કે સદિશ એ માઇનસ સદિશ બી ક્રોસ સદિશ એ પ્લસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ સદિશ એ ક્રોસ સદિશ બી. સાબિત કરવાનું છે આપણે. તો ડાબા લઈ લઈએ. સદિશ એ માઇનસ સદિશ બી ક્રોસ સદિશ એ પ્લસ સદિશ બી. તો સદિશ એ ક્રોસ સદિશ બી ક્રોસ એ ક્રોસ બી માઇનસ સદિશ બી એ પ્લસ બી માઇનસ સદિશ એ ઓકે સોરી જરાક હા સદિશ બી ક્રોસ એ પ્લસ બી એ ક્રોસ એ પ્લસ એ ક્રોસ બી માઇનસ બી ક્રોસ એ માઇનસ બી ક્રોસ બી શૂન્ય સદિશ
માઇનસ પ્લસ થશે પ્લસ સદિશ એ ક્રોસ સદિશ બી, આને માઇનસનું પ્લસ થશે, સદિશને ઉલટાવી નાખો, એ ક્રોસ બી માઇનસ 0. સો એ ક્રોસ બી પ્લસ સદિશ એ ક્રોસ સદિશ બી, સો 2 times સદિશ એ ક્રોસ સદિશ બી જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે કે બહિર્ગુણન, તેના આધારિત પ્રશ્નો, ત્રિકોણનું ક્ષેત્રફળ, સમાંતર બાદ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોયું. હવે આપણે આગળના ભાગમાં આપણે સદિશોનું પેટી ગુણનનો અભ્યાસ કરીશું અને તેના આધારિત પ્રશ્નો જોઈશું. નમસ્કાર. સમજવા જેવી વાત એ છે કે પરીક્ષાના ટકા એને આપણે શું માની બેઠા છીએ. તમે તપાસ કરતા જાઓ અને એવા ટકામાં હાયર લાવનારા, હું સ્કૂલમાં ભણતો તો પહેલો નંબર લાવનારો ક્યાં અત્યારે ખોવાઈ ગયો છે ખબર નથી. એવા કોઈને પદ્મશ્રી નહીં મળ્યો હોય, એવા કોઈને કોઈ સન્માન નહીં મળ્યું હોય. તમે વિચાર કરો કે આખરે જીવનમાં આ એકમાત્ર મેથેમેટિક્સ સાયન્સના ટકા પર જીવવાનું છે. આ જીવન એટલામાં સીમિત થઈ જાય છે. મારે જે લોકો નિરાશ થાય છે તેને એક સંદેશો આપવો છે કે તમારા ઘણા વર્ષો બાકી છે. એક ફૂલ ખીલવામાં થોડું મોડું કરે તો એ ખીલે છે આખરે. તો ખીલવું એ મહત્ત્વનું. તમને બધાને શુભેચ્છા છે અને કોઈ પણ પરિણામ હોય સ્વસ્થતાથી આપો, ઈશ્વરને આધીન સમર્પિત કરો અને ભૂલ હોય તો આગળ સુધારવાની તક મળશે. સમાજની બધી જ શોધો, બધા જ વ્યક્તિઓ પહેલાં રિજેક્ટ જ થયા છે, નકારવામાં જ આવ્યા છે, પણ તે પછી તેઓએ આગવું નામ કાઢ્યું છે. તો તમને બધાને સૌને શુભેચ્છા. મિત્રો, બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો એવું કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ. એક પ્રયાસ ચાલ્યો ગયો છે, બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો. ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે, કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા, એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા.